છેલ્લા ઘણા સમયથી ભારત અને ગુજરાત સરકાર વિરુદ્ધ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરનાર તત્વો બેફામ બન્યા છે. જોકે સાયબર ક્રાઇમ બ્રાન્ચ આવા સોશિયલ મીડિયા એકાઉન્ટ ધરાવતા શખ્સો પર ચાંપતી નજર રાખી રહ્યું છે. ત્યારે જ ઈરાન, અમેરિકા અને ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધ બાબતે ઈરાનનો પક્ષ લઈને ગુજરાતના નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશે બેફામ અપશબ્દો બોલીને તેનો વિડીયો વાયરલ કરનાર રાજકોટના યુવાન આસિફ હનીફભાઈ કુંડાને હૈદરાબાદથી સાયબર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો છે. આ શખ્સ વિરુદ્ધ આ અગાઉ પણ સીઆઈડી ક્રાઇમ અને રાજકોટ તાલુકા પોલીસ મથકમાં ચોરી સહિતના ગુના નોંધાઈ ચૂક્યા છે. હાલમાં જ સીઆઈડી ક્રાઇમ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ કલમ 152, 196, 353(2) તથા આઈટી એક્ટ 67 અને 67A અંતર્ગત ફરિયાદ દાખલ થયેલી હતી તથા રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે બીએનએસ 305A અંતર્ગત ચોરીની ફરિયાદ દાખલ થયેલી હતી. જે બાબતે રાજકોટ શહેરના મહેરબાન પોલીસ કમિશનર શ્રી બ્રજેશ કુમાર ઝા સાહેબ તથા એડિશનલ કમિશનર શ્રી ચૈતન્ય માંડલિક સાહેબ ની સૂચના હતી કે આરોપીને તાત્કાલિક પકડવામાં આવે. આ અંતર્ગત ડીસીપી શ્રી ક્રાઇમ જગદીશ બાંગરવા સાહેબના સતત અને સક્રિય માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસની પીઆઈ શ્રી જેમ કૈલાનાઓના નેતૃત્વમાં ટીમ બનાવવામાં આવી અને આરોપીની ટેકનિકલ અને હ્યુમન રિસોર્સિસના માધ્યમથી તપાસ કરવામાં. આ તપાસ દરમિયાન ટેકનિકલ સોર્સિસનો યુઝ કરતા આરોપીની ધરપકડ કરવામાં આવી અને ત્યારબાદ તેના વિરુદ્ધની કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. સાહેબ, આરોપીનું નામ શું છે અને ક્યાંથી? આરોપીનું નામ આસિફ હનીફભાઈ કુંડા છે, જે 20 વર્ષનો છે અને તેની ધરપકડ હૈદરાબાદ ખાતેથી કરવામાં આવી. હાલ તે અંગે ડિટેલ્ડ ઇન્ટરોગેશન એમનું ચાલુ છે. જે આગળની તપાસમાં ખુલશે તે જણાવવામાં આવશે.